નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદ શહેરમાં આદર્શ આચારસંહિતાના લીલા ઉડાડતા સત્તાધારી પક્ષ સમગ્ર. વાત કરતો કેશોદમાં વગર મંજૂરીએ સભામાં માઇક વગાડી સ્ટ્રીટ લાઇટમાં પાવર ચોરી કરતા ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર વાત કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો અને સમર્થકો જોરશોરથી લોકસંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે, જેમાં અતિ ઉત્સાહમાં આવી કાયદાનો ઉલાળ્યો કરી મનમાની ચલાવતા હોય છે. પોરબંદર લોકસભા મત વિસ્તારના કેશોદ વિધાનસભા બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના પ્રચાર માટે રાત્રિના 10 વાગ્યે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ પાર્ટીના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ પ્રેરિત સભામાં વગર મંજૂરીએ મળેલી બેઠકમાં કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. માઇક વગાડવામાં આવ્યું હતું, તેમજ સભામાં મહાનુભાવો ઉપસ્થિત રહી માઇક દ્વારા સંબોધન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના પ્રચાર પ્રસાર માટે મળેલી સભામાં લગાવવામાં આવેલ લાઇટોનું વીજ જોડાણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટમાંથી લઈ પાવર ચોરી કરી હતી. કેશોદ વિધાનસભા બેઠકમાં શહેરી વિસ્તારોમાં આચારસંહિતા અમલી અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પરંતુ રાજકીય પક્ષો દ્વારા યોજવામાં આવતી સભાઓની મંજૂરી લેવામાં આવતી ન હોવાથી આચારસંહિતા અમલીકરણ અધિકારીઓ કે ખર્ચ પર નજર રાખતી સ્કોડના અધિકારીઓ હાજર હોતા નથી. ભાજપ દ્વારા મતદારોને આકર્ષવા માટે વિકાસનો ગરબો યુવાનો દ્વારા ભાજપના વિકાસના ગુણગાન ગાતા ગીત પર ગરબા રમી જનમેદની એઠી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે આવી રહ્યા છે, ત્યારે મતદારોને સભામાં લઈ જવા માટે શહેરી વિસ્તારોમાં સભા યોજાઈ રહી છે. લોકપાલટીના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.